નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય કલ્લોલ, ગુજરાતી, ધોરણ બીજું. દિવાળી વેકેશન બાદ ઓનલાઈન ક્લાસીસની અંદર તમારું સ્વાગત છે. બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી. આપણે કલ્લોલની અંદર સમયને ધ્યાનમાં રાખીને 1 થી 4 પાઠો જોઈ ગયા હતા અને એને છેલ્લે આપણે એક્ઝામ પણ લીધી હતી, બરાબર ને? હવે આપણે કલ્લોલની અંદર પાઠ 6 પર્વતનો મુરબ્બો ત્યાંથી શરૂઆત કરીશું, બરાબર? બીજા સેમેસ્ટરની અંદર પાઠ 6 થી શરૂઆત કરીએ. તો પર્વતનો મુરબ્બો, અહીંયા મુરબ્બાની વાત કરેલી છે અને ઉંદરો એ મુરબ્બાને ખાવા જાય છે. તો જોઈએ આપણે આ ગીત. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4, બરાબર? કે બરણીમાં મૂકેલા મુરબ્બાને 4 ઉંદરો ખાવા જાય છે. ખૂબ ધરાએ ખાધો, પોતે ખાઈને કર્યો વિચાર. કે એ 4 ઉંદરોએ એ મુરબ્બો ખૂબ જ ધરાઈને ખાધો અને ખાઈને પછી એમણે વિચાર કર્યો, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક. કે શું વિચાર કર્યો છે? કે પોતાના બાળકો છે, જે બચ્ચાઓ છે, એમને પણ લઈ જઈએ તો બહુ સારું. ઊંધે માથે પડ્યા બરણીમાં, જરી ન મનમાં બીક. અને એવો વિચાર કરવા એ જેવા એ બરણીની અંદર જાય છે એવા ઊંધે માથે બરણીમાં પડે છે, બીકને સાઈડ પર મૂકીને. શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર. અને જે શેઠ છે એ આવે છે અને એની પૂંછડીમાં પકડીને ઉંદરની અને બહાર કાઢે છે. ચૂં કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. અને ત્યાંથી એ ચૂં અવાજ કરતા કરતા ત્યાંથી મારમાર ભાગી જાય છે. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર 4, પરંતુ એ બરણીનો ઉંદર કઈ રીતે લાવે છે તે આપણે જોઈએ. બચ્ચા વળગી ડીલે, ચાટે મુરબ્બો રસદાર. કે એ જેવા ઊંધે માથે પડે છે બરણીની અંદર, એવા બધા કેવા થઈ જાય છે? રસદાર. એના શરીર ઉપર જ્યાં ને ત્યાં મુરબ્બો ચોંટી જાય છે અને એ રસદાર મુરબ્બો કોણ ખાય છે? તો બચ્ચાઓ ખાય છે. તો આ ગીતના કેટલાક પ્રશ્નો છે તે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈએ. ઉંદર શું ખાવા ચાલ્યા? તો ઉંદર બરણીમાં રહેલો મુરબ્બો ખાવા ચાલ્યા. મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો મુરબ્બો ખાવા કેટલા? તો 4 ઉંદરોની વાત કરેલી છે. મુરબ્બો શામાં ભરેલો છે? તો મુરબ્બો બરણીમાં ભરેલો છે. મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? તો મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા. મુરબ્બો કેવો હતો? તો મુરબ્બો રસદાર હતો, બરાબર? આગળનો પ્રશ્ન જોઈએ. કે બાજુમાં તમે ચિત્ર જોઈ શકો છો, એમાં કોણ છે અને તે ક્યાં જુઓ છો અને ક્યાં રહે છે તે આપણે લખવાનું છે, બરાબર ને? તો તમે જોઈ શકો કે ચિત્રમાં પહેલા કોણ છે? તો પહેલું છે માટલા કુલ્ફીવાળો, બરાબર? બીજું છે શાકભાજીવાળો, પછી પોલીસમેન, ટપાલી, ખેડૂત, દૂધવાળો, પેપરવાળો અને ચણાવાળો. એને તમે ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો તે તમારે લખવાનું છે, બરાબર ને? તો તમે જ્યારે પણ જુઓ તે લખવું અને ક્યાં જુઓ તે જોઈએ. તો માટલા કુલ્ફીવાળો તો તમે જોઈ શકો તો હંમેશા બપોર હોય ત્યારે ખાસ કરીને, બરાબર ને? પરંતુ આપણે સાંજ સવાર લખો કે બપોર લખો તો એ વાંધો નથી. ક્યાં જુઓ? તો બજારમાં. શેરીએ પણ ફરે છે અમુક વખત, એટલે બજારમાં કે શેરીમાં. એ જ રીતે શાકભાજીવાળો તો તમે જુઓ સવાર, બપોર, સાંજે, બરાબર ને? ક્યારે જુઓ તો એ બરાબર છે, સાંજ, સવાર, બપોરે પણ. તો શાક માર્કેટમાં અથવા શેરીમાં પણ. તો એ જ રીતે તમારે બધાએ લખવાનું છે કે
કોણ ક્યાં રહે છે અને ક્યાં જુઓ છો તે, બરાબર. પોલીસમેનને તમે પોલીસ સ્ટેશને જુઓ, ટોપાલીને પોસ્ટ ઓફિસમાં, ખેડૂતને ખેતરમાં, બરાબર ને. તો એ રીતે આટલા 2 પ્રશ્ન લખીને મને હોમવર્ક મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.